મેંગો સેન્ડવિચ ઉનાળા સ્પેશિયલ ગેસનો ઉપયોગ કર્યા વગર બનતું આ ચીલ ડેઝર્ટ છે. બનાવવા માટે પહેલાં સેન્ડવિચ સ્પ્રેડ તૈયાર કરો. એક બાઉલમાં 2 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ અને 2 ટેબલસ્પૂન સોલ્ટેડ બટર ઉમેરો. તમારા સ્વાદ મુજબ ચીઝ સ્પ્રેડ અને સોલ્ટેડ બટર વધઘટ કરી શકો છો. બંનેને બરોબર મિક્સ કરી દો. તૈયાર છે સેન્ડવિચ સ્પ્રેડ. મીઠી અને પાકી કેરી લો. મેં કેસર કેરીનો ઉપયોગ કર્યો છે. તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ કેરી લઈ શકો છો, પણ તે પાકી અને મીઠી હોવી જોઈએ. કેરી બરોબર ધોઈ છાલ દૂર કરીને વિડીયોમાં બતાવ્યું છે તે પ્રમાણે લાંબા, જાડા અને મોટા ટુકડા કરો. સેન્ડવિચમાં આપણે કેરીના ભરપૂર સ્વાદ માણી શકીએ. આ પ્રમાણે બધા જ ટુકડા તૈયાર કરો. મેંગો સેન્ડવિચનો ઉપયોગ તમે બાળકોને નાસ્તામાં, હાઇટીમાં ટ્રાવેલ કરતા હોય તેમાં પણ કરી શકો છો. એકદમ નવા જ સ્વાદની આ મેંગો સેન્ડવિચ બને છે. કિનારી કાપેલી સેન્ડવિચ બ્રેડ લેવી. કોથમીરની ચટણી કે કેચઅપનો આપણે ઉપયોગ નથી કરવાનો, માટે શક્ય હોય તો થોડા વધુ પ્રમાણમાં બધી જ બ્રેડ ઉપર સેન્ડવિચ સ્પ્રેડ લગાવી દો. તમારે જેટલું તીખાશ જોઈએ તે પ્રમાણે ચીલી ફ્લેક્સ ભભરાવી દો. ચીલી ફ્લેક્સ ભભરાવ્યા પછી કેરીના ટુકડા ગોઠવો. તેની ઉપર ચીલી ફ્લેક્સ લગાવેલી બીજી બ્રેડ કવર કરીને હળવા હાથે દબાવી દો. મનપસંદ ટુકડા કરો. તૈયાર છે મેંગો સેન્ડવિચ. આ સેન્ડવિચને આપણે ચિલ્ડ કરવાની છે. માટે ચિલ્ડ કરવા માટે એક કન્ટેનરમાં પહેલાં સામાન્ય ભીનું કપડું ગોઠવો. આ સામાન્ય ભીના કપડા ઉપર તૈયાર કરેલ મેંગો સેન્ડવિચના ટુકડા ગોઠવી દો અને ઉપર ફરીથી ભીના કપડાથી કવર કરી દો. ઢાંકણ ઢાંકી કન્ટેનરને 30 મિનિટ અથવા તો ઠંડી સેન્ડવિચ થઈ જાય ત્યાં સુધી રહેવા દો. સર્વિંગ પ્લેટને કેરીના રસથી ગાર્નિશ કરી ઠંડા થઈ ગયેલા મેંગો સેન્ડવિચના ટુકડા ગોઠવી દો. તૈયાર છે એકદમ નવા સ્વાદમાં મેંગો સેન્ડવિચ. તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ જરૂરથી કરજો.